શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. ગોપીઓ ઋષિ રૂપા છે અને વેદ શાસ્ત્ર સંપન્ન છે. મોટા મોટા ઋષિઓ ગોપી થયા છે. ઋષિ થયા પછી ગોપી થવાય છે. ગોપીઓ ઋષિ મુનિઓ હોવાથી તેમને મંત્રનું જ્ઞાન છે. શ્રી કૃષ્ણના શ્રી અંગ ઉપર હાથ ફેરવી ધીરે ધીરે તેઓ મંત્રોચ્ચાર કરે છે. તેઓ સ્તુતિ કરવા લાગ્યા. અજ ભગવાન તારા મંગળમય ચરણોનું રક્ષણ કરો. યજ્ઞ પુરુષ તારા સાથળોનું રક્ષણ કરો. અચ્યુત ભગવાન તારા કેડની રક્ષા કરો. હયગ્રીવ ભગવાન તારા પેટની. કેશવ ભગવાન તારા હૃદયની. ઈશ ભગવાન તારા વક્ષસ્થલની. સૂર્ય કંઠીની. વિષ્ણુ ભગવાન ભુજાની. વામન ભગવાન મુખારવિંદની અને ઈશ્વર તારા મસ્તકની રક્ષા કરો. મારો કનૈયો રમવા મારો જાય ત્યારે ગોવિંદ ભગવાન તેનું રક્ષણ કરજો. મારો કનૈયો સૂતો હોય ત્યારે માધવ ભગવાન તેનું રક્ષણ કરજો. મારો કનૈયો ચાલતો હોય ત્યારે વૈકુંઠ ભગવાન તેનું રક્ષણ કરજો અને તે બેઠો હોય ત્યારે લક્ષ્મીપતિ તેનું રક્ષણ કરજો. છઠ્ઠા અધ્યાયના 22 થી 29 સુધીના શ્લોકો એ ભાગવતમાં બાલ રક્ષાનું સ્તોત્ર છે. આ બાળકોની રક્ષા માટેનો મંત્ર છે. ગોપીઓ જાણતી નથી કે જે માધવરાયને હું મનાવું છું તે જાતે જ યશોદાની ગોદમાં રમે છે. ગોપીઓ છેવટે કહે છે, પરમાત્માનું મંગલમય નામ સદા સર્વદા બાલકૃષ્ણનું રક્ષણ કરે. સખીઓ બાલકૃષ્ણનું એવી રીતે રક્ષણ થાય એમ પ્રાર્થના કરે છે. સખીઓ શ્રી કૃષ્ણના અંગ ઉપર હાથ ફેરવે છે. ગોપીઓ ભગવાનને મનાવે છે. મારો લાલો સદા સર્વદા આનંદમાં રહે. લાલાને જે કંઈ થવાનું હોય તે અમને થાય. આ ગોપીઓનો વિશુદ્ધ પ્રેમ છે. ગોપી પ્રેમની ધજા છે. પછી યશોદાને કહે છે, માં, બાળકને બીક લાગી હોય તો તે ધાવે નહીં. કનૈયાને હવે ધવડાવો. તે બરાબર ધાવશે ને તો માનશું કે તેના પેટમાં હવે બીક નથી. બાલકૃષ્ણ સ્તનપાન કરે છે. પ્રેમ જ દૂધરૂપે બહાર આવે છે. જે દૂધમાં ખાંડ નાખવાની જરૂર રહેતી નથી, જેને ગરમ કરવાની જરૂર રહેતી નથી. આ બધી પ્રેમની બલિહારી છે. હૃદયનો પ્રેમરસ ભગવાન માગે છે અને તેનો ગોપીઓને આનંદ થાય છે. આ પૂતના કૃષ્ણ મિલનમાં વિઘ્ન કરનારી છે. ઈશ્વરના 6 ગુણો છે. 6 દોષવાળી પૂતનાને 6 ગુણોવાળા ભગવાન છઠ્ઠા દિવસે મારે છે. પૂતનાના 6 દોષ: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. પૂતનામાંથી આ દોષો ઉત્પન્ન થાય છે. બધા દોષો અજ્ઞાનથી આવે છે. ભગવાનના 6 ગુણો છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. ભગવાનના એક એક સદગુણને હૃદયમાં મનુષ્ય ઉતારે તો એક એક દોષ દૂર થતા જાય. ભગવાનનું નામ ચિન્મય ધામ છે. ચિન્મય ધામમાં પ્રવેશ કરવો છે. તે કોણ પ્રવેશ કરી શકે? જ્યારે વાસનાનો નાશ થાય ત્યારે આ ચિન્મય ધામમાં પ્રવેશ મળે છે. વાસનાનો નાશ ઉપાસનાથી થાય છે. ભગવત નામમાં તન્મયતા થાય એ ઉપાસના છે. ઇન્દ્રિયોને કૃષ્ણ લીલામાં તરબોળ કરો. પરમાત્માની સન્મુખ કરો. ગોપીઓ ઇન્દ્રિયોથી મને નિહાળે, સાંભળે, મનમાં રાખે તે માટે પ્રભુની ગોકુળ લીલા છે. ભાગવતમાં બાળ લીલા અનેક વર્ણવવામાં આવી છે, પણ કોઈ પણ બાળ લીલાની ફલશ્રુતિ કહેવામાં આવી નથી. એક આ પૂતના ચરિત્રની ફળશ્રુતિ કઈ છે, એટલે કે મનુષ્ય એક અજ્ઞાનને
કામ વાસનાને ઓળખે તોય ઘણું છે. અજ્ઞાન દૂર થાય તો શ્રી ગોવિંદમાં પ્રીતિ થવા લાગે છે. હરિ ઓમ.